કેમ છો બધા? અસલ કાઠિયાવાડી સ્વાદ સાથે અને એકદમ ટ્રેડિશનલ રીતે આપણે દહીં તીખારી બનાવવાના છીએ. દહીં તીખારી એટલે એક પ્રકારનું વઘારેલું દહીં છે જે સ્પેશિયલ કાઠિયાવાડી સૌરાષ્ટ્ર સાઈડ મળે છે અને તમારા જમવાના મેનુ સાથે એકદમ ચાંદ લગાડીએ. એના માટે શું કરવાનું છે, દહીં લેવાનું છે. દહીં છે ને એકદમ ગાઢું લેવાનું છે, પાણીવાળું દહીં નહીં ચાલે. લસણની ચટણી બનાવવાની છે ઘરે અને આ મિક્સરમાંની બનાવવાની, ખાંડેલી બનાવવાની, એટલે કે લસણની કળી, મીઠું અને મરચું, કાશ્મીરી મરચું અને ખાંડીને આવી રીતે બનાવવાની. હવે આપણે દહીં તીખારી આપણે વઘારી. આપણે અહીંયા એક પેન લીધું છે. પેનમાં થોડુંક તેલ લેવાનું છે. તેલ તમને જેટલું ગમતું હોય એટલું લેવાનું. દહીં તીખારીમાં થોડુંક તેલ હોય તો ગમે, પણ છતાંય પણ તમારે ઓછા તેલમાં કરવું હોય તો પણ થઈ શકે. હવે તેલને સેજ હલકું ગરમ થવા દેનું, બહુ આકરું નહીં. તેલ હલકું ગરમ થાય એટલે એની અંદર ચપટી ઘી નાખવાની છે. આકરું નથી કરવાનું. લીમડો નાખવાનો છે ચપટી. થોડુંક મરચું નાખવાનું છે, આવી રીતે લીલું મરચું. તમને નાના મોટા જેવા કટકા ગમતા હોય એવી રીતે થોડાક આપણે મરચું નાખશું લીલું. અને પછી લસણની ચટણી નાખવાની છે. એટલે લસણની ચટણી નાખો ને ત્યારે કોઈ દિવસ તેલ આકરું નહીં કરવાનું, નહીંતર તમારે બળી જાય તમારું તેલ. અને એને આવી રીતે આપણે જે લસણની ચટણી બનાવેલી ને એને તેલમાં સાતળવાનું છે. જો તમારું તેલ બહુ આકરું થઈ જશે ને તો તમારું છે ને લસણની ચટણી હોય ને બળી જાય. એટલે જે પણ વઘારમાં તમે નાખો ને એટલે એ બળેલું તમારે સ્વાદ આવે, એટલા માટે બસ જો આટલું જ કરવાનું. હવે ગેસ બંધ કરી દેવાનો છે અને ગેસ બંધ કરી અને એને થોડીક વાર આવી રીતે ઉપર લઈ લેવું, જેથી તમારું બળી ન જાય, કારણ કે પેન ઓલરેડી બહુ ગરમ હોય એટલા માટે. હવે એમાં થોડુંક આપણે ધાણા જીરું પાવડર નાખવાનો છે. મીઠું આપણે દહીં પૂરતું નાખવાનું છે, કારણ કે આમાં લસણની ચટણીમાં મીઠું હોય એટલે મીઠું થોડુંક દહીં પૂરતું આપણે નાખવાનું છે. બહુ મહત્ત્વની વાત છે હવે કે આ તમારે જ્યારે થઈ જાય બધી વસ્તુ, ગેસ બંધ થઈ જાય પછી જ દહીં નાખવાનું છે. કોઈ દિવસ ચાલુ તમારે ગેસ હોય ને ત્યારે દહીં તીખારી માટેનું દહીં નહીં નાખવાનું. જો તમે આવી રીતે ચાલુ નાખો ને, તમે ગેસ ચાલુ હોય તો એ દહીંનું પાણી છૂટવા માંડે તો દહીં તીખારી સરસ ન થાય. અને આવી રીતે હલકે હાથેથી તમારે છે ને આવી રીતે હલાવવાનું રહેશે. જો આવી રીતે હલકે હાથે, બહુ એકદમ ફેટવાનું નથી, હલકે હાથે તમારે હલાવવાનું છે. જો આવી રીતે હલકે હાથે હલાવવાનું. હજી આમાં તમારે જો તીખાશ હજી જોતી હોય ને તો મેં જે લાલ મરચું નાખ્યું ને એ મોડું હતું. તમારે વધારે તીખાશ જોતી હોય ને તો તમારે છે ને સેજ તીખું એકદમ મરચું આવે ને લાલ લીલું, એ પણ નાખી શકો. બરાબર છે. અને હવે છેલ્લે ઉપર આવી રીતે કોથમીર નાખવાની. અને આ દહીં તીખારી તમારે સાઈડમાં ભાખરી, રોટલા સાથે, કાઠિયાવાડી જે મેનુ, કોઈ પણ મેનુ સાથે બહુ જ સરસ રીતે જાય છે. જો આવી રીતે જો એકદમ હલાવી લેવાનું. તો એકદમ આપણી એકદમ બજાર જેવી એકદમ પ્યોર કાઠિયાવાડી દહીં તીખારી રેડી છે. જો ગમ્યું હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને સાથે બેલ આઇકન દબાવી ઓલ દબાવી દેજો, જેથી આવનારા બધા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. આવજો.